રાજકોટ શહેરના વાતાવરણમાં આવી ચૂક્યો છે પલટો। રેસકોર્સ, કાલાવડ રોડ, જામનગર રોડ અને ગોંડલ રોડમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં શહેરી વિસ્તારોની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાઈ ગયો છે। અહીં હજુ પણ લોકોને સારા વરસાદની આશા બંધાય છે। છેલ્લા થોડા સમયથી વરસાદ આવજા કરી રહ્યો છે। એ તબક્કે હવે રાજકોટમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। રાજકોટ શહેરમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યું છે। આપને હું દ્રશ્ય બતાવવા માંગીશ। રાજકોટના રેસકોર્સ ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અસહ્ય ઉકળાટ બાદ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। છેલ્લા એક સપ્તાહથી રાજકોટ શહેરમાં વરસાદે વિરામ લીધો હતો, જો કે હવે ફરી એકવાર જે વરસાદી માહોલ આવતા લોકોએ જરૂરથી ગરમીમાંથી રાહત છે તે મેળવી છે ને ઠંડકનો અહેસાસ છે તે થયો છે। ઓવરઓલ જો રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં સિઝનનો ખૂબ જ ઓછો વરસાદ છે તે નોંધાયો છે। અત્યાર સુધીમાં માત્ર 2 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે। તેની વચ્ચે જે પ્રકારે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે, તેને કારણે લોકોમાં પણ એક ખુશીની લહેર છે તે જોવા મળી છે। રાજકોટ શહેરની સાથે સાથે જે ખીરસરા, લોધિકા, મેટોડા, જીઆઈડીસી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ વાતાવરણમાં પલટો આવી અને વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી રાજકોટવાસીઓ છે તે અસહ્ય ગરમીનો અહેસાસ છે તે કરી રહ્યા હતા, પરંતુ અત્યારે જે વરસાદી માહોલ છે તે જોવા મળતા ક્યાંક લોકોને જે ગરમીમાંથી આંશિક રાહત મળી હોય તેવું જોવા મળી રહ્યું છે। જો કે હજુ પણ લોકો આશા રાખી રહ્યા છે કે રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ આવે, કારણ કે સિઝનનો અત્યાર સુધીમાં માત્ર 2 ઇંચ વરસાદ છે તે પડ્યો છે ને ગત વર્ષની સાપેક્ષે ખૂબ જ ઓછો વરસાદ છે તે આ વખતે રાજકોટ શહેરમાં નોંધાયો છે। ત્યારે આ જે વરસાદ વરસી રહ્યો છે તે અવિરત અને મુશળધાર વરસાદ રાજકોટ શહેરમાં વરસે તેવી લોકો છે તે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે, આશા રાખી રહ્યા છે। જો કે અત્યારે જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જે વરસાદ પડી રહ્યો છે તેને કારણે જરૂરથી લોકોમાં એક ખુશી છે તે જોવા મળી રહી છે ને લોકોને ગરમીમાંથી ક્યાંક આંશિક રાહત મળી રહી હોય તેવું પણ અત્યારે જે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। વરસાદી માહોલ છે તે જામ્યો છે ને હવામાન વિભાગે પણ જે રીતે આગાહી કરી છે કે આગામી 17-18 તારીખ બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ છે તે જામશે। જો કે અત્યારે જે વાતાવરણમાં પલટો આવ્યો છે તેને કારણે લોકોમાં એક ખુશી છે તે જોવા મળી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।